19/700 मानीति वाक्य 666 वाक्य अयोग्य शयन कर त्यागू छूं। अयोग्य शयन त्यागू छूं। अयोग्य रीते शयन एटले सूवुं नहीं के जेथी शरीर ने नुकसान थाय के मन ने विकार थाय। रात्रे सीधा शवासन में सूवुं हितकारी गणेल छे। तेमां जम्या पछी सूता होय तो डाबे पड़के सूवानो आयुर्वेदनो मत छे। एम कृपाल के अयोग्य रीते शयन करूं नहीं। वाक्य 667 अयोग्य दान त्यागू छूं। अयोग्य दान એટલે કુપાત્ર જીવોને દાન ધર્મ બુદ્ધિએ દાન આપવું તે અયોગ્ય દાન છે। કુપાત્ર છે, કોઈ વ્રત નથી, કોઈ સંયમ નથી કે અથવા કોઈ દેવ ગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા નથી, માત્ર જોગી કે બાવા જેવા વેશ હોય પણ અંતરમાં આત્માર્થનો કંઈ લક્ષ ન હોય તો એ બધા કુપાત્ર જીવો છે। અનુકંપા દાન આપીએ જુદી વાત છે, પણ ધર્મ બુદ્ધિએ નહીં। એ જીવો કંઈ આપણું કલ્યાણ નહીં કરી શકે કે પોતે જ પામ્યા આથી બીજાને શું આપે। માટે અયોગ્ય દાન ત્યાગું છું। કુપાત્ર જીવને ધર્મ બુદ્ધિએ દાન, ધર્મ બુદ્ધિએ પૂજ્ય બુદ્ધિએ દાન આપવું તે અયોગ્ય દાન છે, માટે ત્યાગું છું। એના વિશે એક દ્રષ્ટાંત છે એક બ્રાહ્મણનું। એક બ્રાહ્મણે ધર્મ બુદ્ધિએ 1,00,000 બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું કે 1,00,000 બ્રાહ્મણોને જમાડીશ તેથી મને પુણ્ય થશે, સદગતિ થશે। એમ માનીને 1,00,000 બ્રાહ્મણોને એને જમાડ્યા, થોડા થોડા કરીને પણ। ત્યારે પોતાની પાડોશમાં જ રહેલી એક જણને કહ્યું કે તું મારે ત્યાં કામ કરીશ। ત્યારે તેણે પાડોશમાં રહેનારે એમ કહ્યું કે હા કામ કરીશ, પણ એક શરતે કે તમારી વધેલી રસોઈ જે ભોજન સામગ્રી હોય તે મને આપી। તમારું છેલ્લું જે વધ્યું હોય બધાને જમાડતા એ વધેલું મને આપવું તો તમારે ત્યાં કામ કરીશ। બ્રાહ્મણે તે કબૂલ કર્યું। હવે કામ કરવા રહેલ પાડોશીએ વધેલું જે ભોજન તે ઘરે લઈ જઈ તે શું કરે, તે મુનિઓને ભાવપૂર્વક દાન આપે, વહોરાવે। એને એના મહેનતાણામાં આ વધેલું ભોજન માંગ્યું અને પછી એ મુનિઓને ભક્તિપૂર્વક દાન આપે। તેથી તે પાડોશી મરીને સ્વર્ગે ગયો અને 1,00,000 બ્રાહ્મણોને ધર્મ બુદ્ધિએ જમાડનાર બ્રાહ્મણ અનેક યોનિમાં ભટકી સેચનક નામનો હાથી થયો। કુપાત્રે દાન દેવાનું ફળ આવ્યું। રાજાનો મુખ્ય માનીતો હાથી સેચનક થયો, ક્ષણિક રાજાનો। એટલે 1,00,000 બ્રાહ્મણને જમાડવાનું આ ફળ આવ્યું। જ્યારે જે ભાવપૂર્વક મુનિઓને દાન આપનાર એ તો સ્વર્ગે ગયો। એટલે કુપાત્રે દાન દેવાનું ફળ આ છે। એટલે અંતે એને સંસારમાં જ પરિભ્રમણ કરવું પડ્યું। જ્યારે સત્પાત્રે દાન આપનાર પાડોશી કામ કરવા છતાં પણ મરીને સ્વર્ગે ગયો। સ્વર્ગમાંથી આવી શ્રેણિક રાજાનો પુત્ર નંદીસેન થઈ દીક્ષા લઈ આત્મસાર્થક કર્યું। માટે અયોગ્ય દાન ત્યાગી સતપાત્રે દાન આપવું। દાન આપવાને કોણ યોગ્ય છે? જેને જેને દાન આપીએ તે વિવેકપૂર્વક આપવાનું કહ્યું। કોઈને જરૂર જ ન હોય અને આપણે એને આપ કરીએ તો એનો માત્ર ખોટો લોભ વધે। આવશ્યક હોય એને જરૂર આપવું, પણ એ પણ આરાધકને આપવામાં આવે તો શ્રેષ્ઠ છે। પણ દુખિયાઓને પણ દાન આપવાનું ના નથી, પણ એ અનુકંપા બુદ્ધિ કે બિચારાને કર્મના ઉદે ભૂખે મરે એટલે એને આપવું, આપવામાં ના નથી। ગ્રસ્તનો ધર્મ છે, પૂજ્ય બુદ્ધિએ નહીં। એ કંઈ આપણું કલ્યાણ કરી શકે નહીં। આ પ્રમાણે આ દ્રષ્ટાંત ફરી એક બીજું દ્રષ્ટાંત ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 3માં જણાવે છે। શુભંકર શેઠનું દ્રષ્ટાંત અયોગ્ય દાન ત્યાગવા વિશે। શુભંકર નામના શેઠ
પોતાના જન્મમાં 1,00,000 જ્ઞાતિબંધીઓને ભોજન, 1,00,000 કન્યાદાન, 1,00,000 ગોદાન અને 1,00,000 બ્રાહ્મણોને ભોજન એમ 4,00,000 પૂરા કરી મૃત્યુ પામ્યો. એવું એને નક્કી કર્યું કે મારા જીવનમાં આટલું મારે દાન કરવું છે. 1,00,000 તો જ્ઞાતિ બંધુઓને ભોજન આપું, 1,00,000 કન્યાઓને દાન આપું, 1,00,000 ગાયોનું દાન કરું અને 1,00,000 બ્રાહ્મણોને જમાડું. આ અહીંયા પૂજ્ય બુદ્ધિ છે, મને ધર્મ થશે એમ માનીને આ 4,00,000 પૂરા કરી પછી મૃત્યુ પામ્યો. અને મૃત્યુ પામીને ક્યાં જન્મ્યો? તો કે પોતાની જ ઘરની ભૂમિમાં જ્યાં દ્રવ્ય દાટેલું હતું ત્યાં સર્પ થયો. ધન પ્રત્યે આસક્તિને લઈને જ્યાં એણે પોતે ધન દાટેલું તો એમાં એનો જીવ રહી ગયો અને અંતે મરીને ત્યાં સર્પ થયો. પછી દરરોજ પોતાના પુત્રાદિકને તે બિવરાવે. તેના ઘરની પડખે ધર્મદાસ નામે એક શ્રાવક રહેતો. એના બાજુમાં એક શ્રાવક ધર્મદાસ નામના રહેતા હતા. તે શુભંકર શ્રેષ્ઠી જેવો ધનવાન નહોતો. તેથી વર્ષમાં એકવાર એક મુનિ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકાને ભાવપૂર્વક દાન આપતો હતો. વર્ષમાં એકવાર. એટલું એની પાસે કંઈ હતું નહીં, છતાં પણ ભાવપૂર્વક એકવાર પણ આ 4ને દાન આપતો હતો. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને તે અને આરાધક હતો. તેથી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. બાજુમાં ધર્મદાસ નામના શ્રાવકને આટલા સામાન્ય થોડાક દાનથી પણ અવધિજ્ઞાન પ્રગટ્યું. હવે એક દિવસે શુભંકર શ્રેષ્ઠીના પુત્રોએ પોતાને આ સર્પ બિવરાવે છે એ વાત ધર્મદાસને કહી કે આ સર્પ એક એવો છે, રોજે અમને ડરાવે છે. તેથી ધર્મદાસે તે પુત્રોને એમ કહ્યું કે સર્પ તમારો પિતા છે, તમારો બાપ છે, એ મરીને આ સાપ થયો છે. એની આસક્તિ ધન પ્રત્યે રહી હશે, એટલે હવે જ્યાં તમારે ધન દાટેલું છે એને અવધિજ્ઞાનથી જોઈને કહ્યું આ તમારો પિતા છે. તેણે પૂર્વ ભવે લક્ષ્ય જ્ઞાતિ ભોજન વગેરે કરી ષટકાયનો આરંભ કર્યો છે. 1,00,000 જણાને જ્ઞાતિવાળાને ભોજન આપી ષટકાય જીવોનો આરંભ કર્યો છે. પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિકાય એ બધાની હિંસા કરી છે એને. કેવી રીતે? તો કે જ્ઞાતિ ભોજન કરાવતા અનેક પત્રાવળીઓના ઢગલા ઉકરડા ઉપર થયા. 1,00,000 જણને જમાડે એટલે એના પતરાળાઓના ઢગલા ઉકરડા ઉપર થયા અને તેમાં દ્વિઇન્દ્રિય વગેરે અનેક જીવોની વિરાધના થયેલી છે. એ બદલે અઠવાડામાં 2 ઇન્દ્રિય જીવોની અનેકની ત્યાં ઘાત થઈ છે. એ પ્રમાણે 4,00,000નું દાન કરતાં તેણે મહાપાપ ઉપાર્જન કરેલું છે. તે તમે સ્વયં સમજી લેજો. તે પાપથી આ ભાવમાં તે સર્પ થયેલ છે. તેમજ વળી તેણે મારા ધર્મકૃત્યોની નિંદા કરી છે. વળી હું બાજુમાં જ રહું, એ પોતે આરાધના કરે ધર્મદાસ, એના સતધર્મની એની પાછી નિંદા કરી છે એણે. વળી તેણે મારા ધર્મકૃત્યોની નિંદા કરી છે. તેથી તે દુર્લભ બોધી જીવ છે. એક તો એ જમાડીને કેટલા બધા જીવોની હિંસા થઈ છે, આરંભ થયો. એના પાપમાં આ ફળ મળ્યું. વળી દુર્લભ બોધી થયો છે. કેમ કે એ તો સદ્ધર્મને આરાધનાર, એની પણ એને નિંદા કરી છે. એટલે હવે ઘણા કાળ સુધી ધર્મ પામી શકે નહીં. નાની ગુરુ મળે તો શ્રદ્ધા ન થાય. દુર્લભ બોધી જીવ થયો છે એટલે અહીંથી મૃત્યુ પામીને તે નરકે જશે. આવા ધર્મદાસના વચન સાંભળી શુભંકર શ્રેષ્ઠીના પુત્રો પણ પ્રતિબોધ પામ્યા અને શ્રાવક થયા. ધર્મદાસ તે જ ભવે મુક્તિને પામ્યા. આરાધક હતા એટલે પોતાના ત્રીજા ભાવમાં શ્રી સંભવનાથનો જીવ શ્રી દંડવીર્ય રાજા અને ધર્મદાસ સાધર્મી બંધુઓની સેવાથી પરમ સુખના સ્થાનને પ્રાપ્ત થયા. સંભવનાથ ભગવાન બહુ જૂની વાત છે. સંભવનાથ ભગવાનનો ત્રીજો ભાવ પહેલાનો. તે વખતે દંડવીર્ય રાજા
અને આ ધર્મદાસ સાધર્મી બંધુઓની સેવા કરવાથી તે પરમ સુખ સ્થાનને પ્રાપ્ત થયા. પોતાના ત્રીજા ભાવમાં શ્રી સંભવનાથનો જીવ, પહેલા ઋષભદેવ, બીજા અજીતનાથ, ત્રીજા સંભવનાથ, એમનો જીવ તે દંડવીર્ય રાજા પણ ધાર્મિક હતા. એમની સેવા કરવાથી તેમજ આ ધર્મદાસ સાધર્મીની સેવા કરવાથી પરમ સુખ સ્થાનને પામતા, એટલે તીર્થંકર પદ પામી ગયા. આ પ્રમાણે કૃપાલ કે અયોગ્ય દાન ત્યાગું છું, એટલે દાન આપો પણ વિવેકથી આપો. કોને આ દાન આપવા લાયક કોણ છે તેને ભક્તિથી દાન આપો. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું. હવે વાક્ય 668. બુદ્ધિની વૃદ્ધિના નિયમો તજુ નહીં. બુદ્ધિની વૃદ્ધિના નિયમો તજુ નહીં, એટલે જે વડે મારી બુદ્ધિનો વિકાસ થાય તેવા નિયમોને વળગી રહું પણ ત્યાગું નહીં. બુદ્ધિની વૃદ્ધિ કરવા માટે શું કરું? અલ્પ આહાર કરું, વારંવાર ભોજન કરવું નહીં, સમયસર સૂવું અને સમયસર ઉઠું કે જેથી બુદ્ધિનો વિકાસ થાય. બુદ્ધિ વૃદ્ધિના નિયમો પાડી પ્રતિદિન સત્પુરુષોના વચનોના વિચારમાં નિયમિતપણે રહું. બુદ્ધિ વૃદ્ધિના નિયમો પાળીને પ્રતિદિન સત્પુરુષોના વચનોના વિચારમાં નિયમિતપણે રહું કે જેથી વસ્તુ સ્વરૂપ સમજાય અને તે જાણી સંસારનો મોહ મટી જઈ મારા આત્માનું કલ્યાણ થાય. હંમેશા વાંચન વિચારમાં રહે, તેથી બુદ્ધિ ખીલે, ક્ષોભક્ષમ વધે અને મૂળ વસ્તુનું સ્વરૂપ સમજાય કે જળનું સ્વરૂપ શું, ચેતનનું સ્વરૂપ શું, રાગ દ્વેષ શાને લઈને થાય, એ કેમ છૂટે, સંસારમાં બંધન કેમ છે, નિવૃત્ત થવાનો ઉપાય શું, એ બધા ઉપાયો કે વસ્તુ સ્વરૂપ એને સત્શ્રુતિ ભગવાનના બોધ બળથી સમજાય. તો એનો અભ્યાસ રાખે તો બુદ્ધિ ખીલે, ક્ષોભક્ષમ ખીલે અને વસ્તુ સ્વરૂપ જેમ જેમ સમજાય તેમ તેમ સંસારનો મોહ મટતો જાય અને અનુક્રમે એના આત્માનું કલ્યાણ થાય. બુદ્ધિ વૃદ્ધિના 8 ગુણો છે તે આ પ્રમાણે. પહેલો શુશ્રુષા, સારો બોધ સાંભળવો. શુશ્રુષા, શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા. બીજી શ્રવણ, સાંભળવું. ત્રીજું ગ્રહણ કરવું. ચોથું ધારણ. પાંચમું વિજ્ઞાન. છઠ્ઠું ઉહા. સાતમું અપો અને આઠમો તત્વાભિનિવેશ. એ 8 ગુણો વડે બુદ્ધિનો વિકાસ થાય છે. જેમ જેમ સત્પુરુષના વચનોને સ્થિરતાપૂર્વક ઊંડાણથી વિચારે તેમ તેમ એની જ્ઞાન વૃદ્ધિ થતી જાય છે. અને શ્રવણે નાણે વિજ્ઞાણે, શ્રવણથી જ્ઞાન થાય અને જ્ઞાનથી વિજ્ઞાન થાય. એટલે પ્રભુશ્રી કે પ્રભુ સાંભળ સાંભળ કર. પ્રભુશ્રી તો કે પડ્યો રે સત્સંગમાં અને સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે, તને આ વાત સમજાઈ જશે અને તને સંસારનો મોહ મટી જશે. પણ વારંવાર સાંભળ સાંભળ કરે તો શ્રવણથી જ્ઞાન થાય, વસ્તુ સ્વરૂપ સમજાય અને વિશેષ પછી ઊંડા ઉતરતા વિજ્ઞાન થાય, વિશેષ જ્ઞાન થાય અને એ આત્માનો અનુભવનું કારણ બને છે. એટલે કહ્યું કે વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ. મન પામે વિશ્રામ. શું હતું શરૂઆત? વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ. રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ્યા કો નામ. નારદાસજી કે જ્ઞાની પુરુષ થઈ ગયા કે વસ્તુ શું છે એનો વિચાર કરો. કૃપાલ કે કરે વિચાર તો પામ ઔષધ. વિચાર ધ્યાન, વિચાર તો મહાન યોગ છે. યોગ અસંખ્ય છે જીન કયા, અસંખ્ય યોગ ભગવાને કયા, તેમાં વિચાર પણ એક મહાન યોગ છે. વિચાર વગર જ્ઞાન થાય નહીં. અને વિચાર પણ સદવિચાર જોઈએ. એ સત્પુરુષના ઉપદેશ વિના સદવિચાર આવે નહીં.
એટલે સત્પુરુષ જોઈએ પહેલાં તો, એના પર સાચી શ્રદ્ધા જોઈએ, પછી એના વચનોનું વાંચન અથવા શ્રવણ જોઈએ અને એના પર વિચાર જોઈએ. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જેમ જેમ ઊંડો ઉતરું તમારા તત્વમાં અને પ્રકાશ થાય મારા સ્વરૂપનો, કેમ કે ભગવાનનું સ્વરૂપ તો પ્રગટ છે, પણ આ જીવ સમજવા પ્રયત્ન કરે તો પોતાનો આત્મા પણ આવો નિર્મળ થાય છે. વસ્તુ સ્વરૂપ એનું સમજાય કે હું ભગવાન જેવો છું, હું પણ સજાત્મ સ્વરૂપ છું. એટલે બુદ્ધિ વૃંદીના નિયમો તજુ નહીં. હવે વાક્ય 669. દાસત્વ પરમ લાભ ત્યાગું છું. દાસત્વ ડેશ પરમ ડેશ લાભ ત્યાગું છું. એટલે દાસપણું કરીને ઘણો લાભ થતો હોય તો પણ તેનો ત્યાગ કરું. કોઈનું દાસપણું કરી એના હાથ નીચે રહી અને કે ઘણો લાભ થતો હોય તો તેનો ત્યાગ કરું. કારણ દાસત્વ એટલે દાસપણું તે પરાધીનતા છે. કહ્યું છે કે પરાધીન સપને હું સખનાઈ. રામાયણમાં કહ્યું પરાધીન વ્યક્તિને સ્વપ્નમાં પણ સુખ નથી, કેમ કે સ્વામીની આજ્ઞા પ્રમાણે જ એને વર્તવું પડે, એનું કંઈ ચાલે નહીં, એની ઈચ્છા હોય તોય. પરાધીન વ્યક્તિને સ્વપ્નમાં પણ સુખ નથી. શ્રી યશોવિજયજી મહારાજ પણ આ દ્રષ્ટિમાં જ કહ્યું, આપણે બોલીએ છીએ તેમાં, સગળું પર વસ તે દુઃખ લક્ષણ. દુઃખનું લક્ષણ શું? પરને વસ છે તે બધું દુઃખ જ છે. સગળો પર વસ તે દુઃખ લક્ષણ, નિજ વસ તે સુખ લહીએ. નિજ વસ તે સુખ લઈએ. સ્વાધીનતામાં સુખ છે. હે દ્રષ્ટે આત્મ ગુણ પ્રગટે, કહો સુખ તે ગુણ કહીએ રે ભવિકા. વીર વચન ચિત્ત ધરીએ. વીર વચન છે ભગવાન મહાવીરે કહ્યું, એને હૃદયમાં ધારણ કરીએ કે સ્વાધીન સુખ મેળવવા પુરુષાર્થ કરીએ. ઇન્દ્રિય સુખ બધું પરાધીન છે, પર પદાર્થને આધીન. એ આત્મા એ શાશ્વત સુખ નથી. પર પદાર્થો મળે કે ન પણ મળે, સ્વાધીન જોઈએ. આત્માનું સુખ સ્વાધીન છે, એ કોઈ કાળે જાય નહીં. પોતે જો એકવાર મેળવી લે અને એના માટે કોઈની ગુલામી કરવાની જરૂર નથી. પોતાના અંતરમાં જ અનંત અનંત સુખ પડેલું છે. સ્વયં જ્યોતિ સુખધામ છે. સુખ ગુણ જ આત્માનો છે, પણ તે આવરિત છે. એટલે તેવી રીતે બીજાએ પણ કહ્યું કે ધન ખેતી ધિક ચાકરી, ધન ધન હો વેપાર. કે ખેતી કરવી તે સારી છે, અપેક્ષાએ વાત કરી, પણ ધિક ચાકરી, કોઈની સેવા કરવી એના કરતો ખેતી કરવી સારી. ને ધન ધન હો વેપાર, કે વેપાર કરવો એ સારો, પણ દાસપણું કરવું યોગ્ય નથી. માટે દાસત્વપણામાં પરબ લાભ થતો હોય તો પણ તેને ત્યાગવું અને સ્વતંત્ર જીવન જીવવા માટે ઉદ્યમ કરવું. સ્વતંત્ર જીવન કેમ જીવાય એના માટે પુરુષાર્થ કરો અને દાસપણું ત્યાગવું. દાસત્વ પરમ લાભ ત્યાગું છું. જૈન હિતોપદેશમાં આના વિશે એક કથા છે. એમાં કહ્યું કે કોઈની પાસે દીનતા દાખવું નહીં. એમાં ઉપદેશ આપ્યો છે કે દાસપણું કરવું તો ભગવાનનું કરવું. તુચ્છ પદાર્થની ખાતર અન્ય પાસે દીનતા કરવી યોગ્ય નથી. ભૌતિક સંસારિક તુચ્છ પદાર્થો માટે કોઈની દીનતા કરવી, હાથ લંબાવો તે યોગ્ય નથી. સેવા કરવી યોગ્ય નથી. જો દીનતા નમ્રતા કરવા ચાહો તો સર્વશક્તિવંત સર્વજ્ઞની કરો. જો તમારે દીનતા લઘુતા લાવી હોય, સેવા કરવી હોય તો સર્વશક્તિમાન એવા ભગવાનની કરો. જેઓ પોતે પૂર્ણ સમર્થ છે, તેઓ સ્વ આશ્રિતની ભીડ ભાંગી શકે છે. એના શરણે જે આવે એને ભૌતિક સુખ કે મોક્ષ સુધી પણ એ મળી શકે છે. પરંતુ જેઓ પોતે જ અપૂર્ણ અશક્ત હોય
તેઓ શરણાગતની સી રીતે ભીડ ભાગી શકે, જ્યારે પોતાની શક્તિ નથી, પોતે જ હજુ અપૂર્ણ છે, અશક્ત છે, તે બીજાને શરણાગતને વળી ક્યાંથી સુખી કરી શકે? સર્વજ્ઞ પ્રભુની પાસે પણ વિવેકપૂર્વક યોગ્ય માંગણી જ કરવી ઘટે. ભગવાન પાસે પણ ગમે તે સંસાર મંગાય નહીં. સર્વજ્ઞ પ્રભુની પાસે પણ વિવેકપૂર્વક યોગ્ય માંગણી જ કરવી ઘટે. વીતરાગ પરમાત્માની કે નિર્ગ્રંથ અણગારની પાસે તુચ્છ સાંસારિક સુખની પ્રાર્થના કરવી ઉચિત નથી. આત્મજ્ઞાની મહાત્માઓ કે ભગવાન વિતરાગ સર્વજ્ઞ પાસે સંસારિક સુખની કામના કરવી ઉચિત નથી, પ્રાર્થના કરવી. યદ્યપિ વિતરાગ પ્રભુ રાગદ્વેષથી રહિત છે, તો પણ પ્રભુ પ્રત્યેનો શુદ્ધ ભક્તિ રાગ તે ચિંતામણી રત્નની પેટે ફલીભૂત થયા વગર રહેતો નથી. ભગવાન તો વિતરાગ છે કે આપતા નથી, પણ આવા પવિત્ર પુરુષો પ્રત્યે કરેલી ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ, તે ફળવાન થયા વગર રહેતી નથી. ભગવાન કંઈ એના પ્રત્યે ભક્તિ કરે અને આપી દે, ન કરે અને ન આપે એવું નથી. એ તો વિતરાગ છે, રાગદ્વેષથી રહી છે, પણ પ્રભુ પ્રત્યેનો જે શુદ્ધ ભક્તિ રાગ છે એ ચિંતામણી રત્નની પેઠે ફળીભૂત થયા વગર રહેતો નથી. શુદ્ધ ભક્તિ એક અપૂર્વ વશીકરણ છે. વશીકરણ મંત્ર સમાન છે. ભગવાન પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ, શુભ ભક્તિ એક અપૂર્વ વશીકરણ છે. ભક્તિથી કઠિન કર્મનો પણ ક્ષય થઈ જાય છે. એટલે કૃપાદેવે કહ્યું, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરા, તે ઉપજવા પૂર્વિક ભાગ, તેમ નહીં તો કઈ સત્સંગ, તેમ નહીં તો કઈ દુઃખ રંગ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, કેમ કે ભક્તિ એ જ્ઞાનનો હેતુ છે અને જ્ઞાન મોક્ષનું કારણ છે. એટલે ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. ભક્તિ ન હોય અને ગમે એટલું જ્ઞાન હોય તો જ્ઞાની કે એકરા વગરના મીંડા જેવું છે. એટલે કૃપાલ કે પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. શૂન્ય એટલે મીંડું. મીંડાની કોઈ કિંમત નથી. લાખ મીંડા હોય અને ખાલી એકડો હોય તો એક કહેવાય. એમ ભક્તિ જોઈએ પહેલાં. એટલે ખીમજીભાઈને કૃપાલે લખે કે તમને ભક્તિ તો નથી અને તમારે આ બધું જાણીને શું કરવું છે? દુનિયાને બતાવવા, મોટા થવા, તો એ જ્ઞાન તમને ઉડતું બંધનનું કારણ થશે. એટલે પહેલાં ભક્તિ લાવો, કેમ કે પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. એટલે અહીંયા કહ્યું, ભક્તિ એ એક અપૂર્વ વશીકરણ છે. ભક્તિથી કઠિન કર્મનો પણ ક્ષય થાય છે અને તેથી સર્વ સંપદા સહજ આવી મળે છે. આવો અપૂર્વ લાભ મૂકી બાવળે બાદ ભરવા જેવી તુચ્છ વિષયોની પ્રાર્થના પ્રભુ પાસે કે અન્યત્ર પાસે કરવી તે સાણા સજ્જનોને ઘટિત નથી. આવો અપૂર્વ લાભ સહેજે થતો હોય તે મૂકી દઈને ભગવાન પાસે 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા કરે કે મને કુટુંબ મળે, કે ધન મળે, કે દેવલોક મળે, આવી ભૌતિક તુચ્છ વિષયોની પ્રાર્થના ભગવાન પાસે કરે કે બીજા પાસે કરે તે સાણા એવા સજ્જન પુરુષોને યોગ્ય નથી. સર્વશક્તિવંત સર્વજ્ઞ પ્રભુની પાસે પૂર્ણ ભક્તિ રાગથી વિવેકપૂર્વક એવી ઉત્તમ પ્રાર્થના કરો કે જેથી તમને મુક્તિ મળે. સાથે આ ભૌતિક સુખ તો સહેજે આવવાનું છે, પણ ઈચ્છવું નહીં. જેમ ઘઉંની ખેતી કરે તો ઘાસ તો આવવાનું જ છે, ઘાસ માટે ખેતી કરવી નહીં. ઘાસનો લક્ષ્ય થોડું વધે કાપી નાખે તો એને ઘાસ જ મળે, ઘઉં મળે નહીં. ઘઉં છેલ્લા આવે, પણ જેને ઘઉં ઉગાવવાની ઈચ્છા હોય તે કાપે નહીં. ઘઉં પૂરા પાકે ત્યારે કાપે, એટલે ઘાસ તો આવવાનું જ છે. તેમ લક્ષ્ય મોક્ષ ન રાખો, માત્ર મોક્ષ અભિલાષ. એ તો આત્માર્થીના લક્ષણ કહેવાય. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ.
ભવે ખેત સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ, પ્રાણી દયા, પ્રાણીઓ માત્ર પ્રાણીભૂત પ્રત્યે દયા ભાવ, અહિંસા પરમો ધર્મ, દયા એ ધર્મ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. કૃપાલુ કહે ત્યાં આત્માર્થ નિવાસ, ત્યાં તે આત્માર્થી કયો. એટલે આવો અપૂરલા ભગવાનની ભક્તિથી મૂકી દઈને બાવળે બાથ ભરવા જેવી તુચ્છ બાવળે બાથ, બાવળિયાને બાથ ભરે તો શું થાય? કાંટા વાગે. તેમ ભગવાનની ભક્તિથી આવા ઉત્તમ લાભો મૂકી દે. વિષયોની આકાંક્ષા વડે ભગવાનની એની ઈચ્છાથી ભગવાનની ભક્તિ કરવી એ તો બાવળીએ બાથ ભરવા જેવું છે. અને વિતરાગ કોઈ આપતા નથી, કોઈ દેવો પણ આપતા નથી. પોતાની માત્ર કલ્પના છે કે આ દેવો મારું દુઃખ ભાંગશે. ભગવાન વિતરાગો સર્વજ્ઞ તો શું કહે કે તારા કર્મ અનુસાર થશે, એમાં કોઈ કંઈ કરી શકે નહીં. તારે સારા કર્મો કર તો બધું એનું ફળ સારું જ આવશે. જેમ કે આંબો વાવે તો કેરી આવશે જ, પણ વાવે આંગણામાં બાવળીઓ અને પછી ઈચ્છે આંબા તો ક્યાંથી મળે? તો કાંટા જ મળે. એમ સારું જોઈતું હોય તો સારું વાવો, સારું કરો, કરણીનું ફળ છે. સારા કામ કરશો તો એનું ફળ સારું જ આવશે. એટલે અન્યત્ર પાસે કંઈ પણ સાંસારિક કામના કરવી નહીં. સર્વશક્તિવંત સર્વજ્ઞ પ્રભુની પાસે તો પૂર્ણ વિતરાગ, પૂર્ણ ભક્તિભાવથી વિવેકપૂર્વક આત્માર્થ માટે પ્રાર્થના કરવી. યાવત પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞાને અનુસરવા એવો તો ઉત્તમ પુરુષાર્થ આદરવો કે જેથી ભવની ભાવટ ભાંગી આત્માને પરમ આનંદ પ્રગટે. ભગવાનની એવી ભક્તિ ભાવથી કરવી અને એવો ઉત્તમ પુરુષાર્થ આદરવો કે ભવનું દારિદ્ર્ય નાશ પામે. અર્થાત અનંત અભ્યાસ બાદ અક્ષય સહજ સુખ પ્રાપ્ત થાય, આત્માનું સ્વાધીન સુખ પ્રાપ્ત થાય. સેવા કરવી તો એવા સ્વામીની કરવી કે જેથી સેવક પણ સ્વામીને બરાબર થાય. એવાની સેવા કરવી કે પોતે પણ કાલાંતરે સ્વામી બની જાય. ખરેખર સ્વામી કોને કયા કૃપાલદેવે? કે જે એવું ઈચ્છે હૃદયમાં કે મારો સેવક પણ મારા જેવો ક્યારે થાય, એ હંમેશા મારો દાસ જ રહે એવું સાચો શેઠ ઈચ્છે નહીં, પણ મારો સેવક પણ મારા જેવો થાય, એ જ ખરો સ્વામી છે. તો વિતરાગ ભગવંતની સેવા કરવાથી તો આપણે પણ વિતરાગ થઈએ છીએ, એના સમાન સ્થિતિમાં આવી જઈએ છીએ. માટે આવા પુરુષની સેવા કરવી. પણ જે વડે હંમેશા પરાધીનતાનું દુઃખ ભોગવાય તે સેવાનો લાભ કે છે ગમે એટલો મળતો હોય વિશેષ તોય ત્યાગું છું, પણ સ્વતંત્ર રીતે રહું, પણ નાનીની આજ્ઞામાં રહું. નાની જે કહે તેમ વર્તીને રહું. સ્વચ્છનો અર્થ એમ નહીં કે જે મનમાં ફાવે એમ કરું. એટલે વાક્ય છે 669 દાસત્વ પરમ લાભ ત્યાગું છું. હવે 670 વાક્ય ધર્મ ધૂર્તતા ત્યાગું છું. ધર્મ ધૂર્તતા એટલે ઉપરથી તો લોકોને ધર્માત્મા દેખાય અને અંદરથી બીજાને છેતરવાનો ભાવ હોય તો એ ધર્મ ધૂર્તતા છે. એટલે ઉપરથી ધર્માત્માનો દેખાવ કરવો અને અંદરથી બીજાને છેતરવાનો ભાવ રાખવો તે ધર્મના નામે ધૂર્તપણું છે. તેનો ત્યાગ કરો. એ મહા અનર્થ છે. એ જન સંસાર રજલાવનાર છે. કેમ કે ઉપરથી મહાત્મા એ મહામોનીયના ત્રિસ્થાનક છે, એમાંનું એક આ છે. એના ભાંગામાં આવે, પોતામાં ગુણ ન હોય ને ગુણ બતાવે અને લોકોને પૂજાવે મનાવે તો એની 70 કોડાકોડી સાગરોપમ સુધીનો એને બંધ પડી શકે. સૌથી ઉત્કૃષ્ટ બંધ કર્મની સ્થિતિ તે આ મોહનીય કર્મની છે, દર્શન મોહનીને. માટે મહાપુરુષોએ કહ્યું કે આ ધર્મ ધૂર્તતા ને ત્યાગું છું. વિક્રમાદિત્યના ચરિત્રમાંથી કે ધર્મના નામે લોકોને ઠગતા એવા ધૂર્ત પાખંડી એનું એક દ્રષ્ટાંત આપ્યું છે. ધૂર્ત તાપસનું દ્રષ્ટાંત. વિક્રમાદિત્ય રાજા જેના
સંમત 2062 ચાલે એવો પરમ મહાન રાજા હતો કે જેના સંમત આ દિવસ સુધી ચાલી રહ્યા. તે રાજાને એકવાર દેશાટન કરવાની બુદ્ધિ થઈ કે વિદેશમાં ફરું કે જેથી બુદ્ધિ તીવ્ર થાય અને અવનવા અનુભવ થાય. રાજા છું, અહીંયા ઘરમાં નહીં રહી, દેશાટન કરું જેથી મારી બુદ્ધિ તીવ્ર થાય અને અવનવા નવા અનુભવ થાય. એમ વિદ્વાનોના મોઢેથી સાંભળી મહારાજા વિક્રમને પણ દેશાટન કરવાની ઈચ્છા થઈ, દેશોમાં ફરવાની. તેમણે રાજકાજથી નિવૃત્તિ લઈ રાજભંડારમાંથી 5 રત્નો કિંમતી લીધા અને ત્યાંથી પ્રયાણ કર્યું. વળી સાથે બીજું પણ લીધું, પણ 5 રત્નો લીધા. એટલે અનેક શહેરો, પહાડો અને નદીઓને ઓળંગી તે પદ્મપુર નામના શહેરમાં આવી પહોંચ્યા. આ શહેર સાચે સુંદર હતું, પણ એ શહેરમાં વસનારા બધા જ ધુતારા, ઠગ જેવા હતા. આ શહેરમાં રાજાનું નામ પણ શું હતું? આ શહેરના રાજાનું અન્યાયી, અને મંત્રીનું નામ હતું સર્વભક્ષી અને પાષાણ હૃદય, પથ્થર જેવું જેનું હૃદય છે. અને સર્વભક્ષી એ મંત્રીનું નામ છે, અને રાજા તો અન્યાયી, નામ જ અન્યાયી છે. હવે શહેરથી પરિચિત થવા મહારાજા ફરતા ફરતા એક સાહુકારની દુકાને જઈ ચડ્યા. સાહુકાર શેઠ છે, એની દુકાને જઈ ચડ્યા ત્યારે એક તાપસ ત્યાં આવ્યો ને તેણે 1 શેર ઘીની માંગણી કરી કે 1 શેર મને ઘી આપો. તાપસની માંગણી સાંભળી સાહુકારે 1 શેરને બદલે 2 શેર ઘી આપ્યું. 1 શેર માંગ્યું પણ 2 શેર ઘી આપ્યું એ તાપસને. એણે ઘી લઈ તાપસ પોતાના ગુરુ પાસે આવ્યો. ગુરુ પાસે ઘી મૂક્યું ત્યારે ઘી ઉપર ગુરુની દ્રષ્ટિ પડી. એટલે એ બોલ્યા, આ ઘી કેટલું છે? ત્યારે જવાબમાં શિષ્યે કહ્યું કે મહારાજ 2 શેર છે. 2 શેર છે, 2 શેર. ત્યારે આ સાંભળીને ગુરુએ કર્કશ અવાજે કહ્યું, વધારે કેમ લઈ આવ્યો? તને 1 શેર ઘી લાવવાનું કે 2 શેર કેમ લાવ્યો? વધારે ઘી શું કરવા લાવ્યો? ચોરી રૂપી પાપ વૃક્ષનું ફળ તું ચોરી કરીને લાવે. એમણે કહ્યું, ચોરી રૂપી પાપ વૃક્ષનું ફળ આ ભવમાં વધ, ફાંસી, બંધન, કારાવાસ છે અને પરભવમાં નરકની વેદનાઓ છે. માટે પાછે પગલે જઈ વધારાનું ઘી પાછું આપી આવ. જા, કેમ લઈ આવ? 2 શેર. એક જાણે તું ચોરી કરીને લાવ્યો, અને ચોરીનું ફળ તો આ ભવમાં પર ફાંસી છે, કારાવાસ છે, જેલ છે અને પરભવમાં નરકની વેદના. જા, પાછું આપી આવ. ગુરુની આજ્ઞા સાંભળતા શિષ્ય ઘી લઈ સાહુકારની દુકાને પાછો આવ્યો ને વધારાનું ઘી પાછું લેવા આગ્રહ કરવા લાગ્યો. આ જોઈ વિક્રમાદિત્ય નિર્લોભી ગુરુની મનમાં પ્રશંસા કરતા શિષ્યની પાછળ ચાલ્યા. આ ગુરુ કે સાચા ગુરુ લાગે છે, કે માનો કે ભક્તે ભાવથી પણ આપી દો તો કે નહીં, કેમ નહીં જોઈએ, પાછું આપી આવ. આ સાચા ગુરુ છે, માટે એના દર્શન કરવા જોઈએ, એની પાસે જવું જોઈએ એમ વિચારીને એ શિષ્યની પાછળ વિક્રમાદિત્ય પણ આવ્યા. આશ્રમ વેશ બદલેલ છે, કે રાજાનો વેશ નથી. આશ્રમમાં પહોંચતા જ ગુરુને નમસ્કાર કરી પોતાની પાસેના 5 રત્ન તેમની સમક્ષ મૂકીને રાજાએ વેશ બદલેલો છે. પ્રાર્થના કરતા એમ કહ્યું કે મહાત્મા, હું દેશાટન કરવા નીકળ્યો છું. આપની કીર્તિની સુવાસથી આકર્ષાઈ અહીં આવ્યો છું. હું દેશ વિદેશ ફરવા નીકળ્યો છું, પણ આપની કીર્તિની સુગંધથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. અને આ રત્નો સાથે દેશાટન કરવું ભયકારક થઈ પડ્યું છે. તેથી રત્નોને આપની પાસે રાખો. હું બધા વિદેશમાં ફરવા જાઉં છું, આ રત્નો અહીંયા આપની પાસે રાખો, પાછા આવતા હું લઈ લઈશ.
વિદ્વાનો કહે છે કે જ્યાં મનુષ્યમાં સુંદર આકૃતિ રૂપ છે ત્યાં ગુણો પણ હોય છે, અને જ્યાં ધન હોય ત્યાં ભય પણ હોય છે. વિક્રમાદિત્ય એમ કહ્યું મહારાજને કે જ્યાં મનુષ્યમાં રૂપ હોય, સારી આકૃતિ હોય તો કે ત્યાં ગુણો પણ હોય છે એમ કહેવાય છે, અને જ્યાં ધન હોય છે ત્યાં ભય પણ હોય છે. તેથી આ રત્નો અહીં મૂકી જવા ઈચ્છું છું, તો કૃપા કરી તે આપની પાસે રાખો અને મને નિર્ભય બનાવો, તો હું નિર્ભય રીતે બધે ફરીને પાછો આવું. મહારાજાના વિક્રમાદિત્ય મહારાજાના આવા શબ્દો સાંભળી તાપસે મોઢેથી ન બોલતા હાથથી ઇશારા કરતાં કહ્યું, ધનને દેખવાની વાત તો દૂર રહી, પણ અમે તેને સ્પર્શ પણ કરતા નથી, કારણ કે સાધુ માટે દ્રવ્ય સંગ્રહ દોષ છે. એને તાપસે શું જવાબમાં કહ્યું કે પૈસા, અહીંયા રત્નો, નહીં નહીં નહીં, એ અમે એને જોઈએ નહીં, આ તો પરિગ્રહ છે, એને અમે સ્પર્શ પણ કરતા નથી, કારણ કે સાધુ માટે આવા રત્નો કે કોઈ પણ જાતનું દ્રવ્ય સંગ્રહ કરવો એના માટે દોષ છે. એમ કહેતા ગુરુએ રત્નો રાખવા આનાકાની કરતા કહ્યું, નહીં રાખું. છતાં શું કહ્યું, જો ભાઈ તારે રત્નો સાથે લઈ જવા ન હોય તો તારા હાથે જ પેલા નાળામાં મૂકી દે. તારે સાથે નહીં લેવા, અમે તો એને સ્પર્શ પણ ન કરીએ, તારે સાથે ન લે, પેલા નાળામાં મૂકી દે. તાપસની નિર્લોભી વૃત્તિની પ્રશંસા કરતા મહારાજાએ તાપસે બતાવેલા નાળામાં રત્નો મૂકી પ્રણામ કરી સંસારના કૌતુકો જોવા માટે આગળ પ્રયાણ કર્યું. હવે વિક્રમના ગયા પછી તાપસે શું કર્યું, પેલા રત્નો લઈ વેચી ઘણું ધન એકઠું કર્યું અને અલકાપુરીના મહેલ જેવો પોતાનો મઠ બંધાવી તેમાં રહી સાધુ વેશથી બધાને છેતરતો સમય વિતાવવા લાગ્યો. રત્નો પછી લઈ લીધા, બધા વેચીને પોતાનો મોટો મઠ બનાવ્યો મહેલ જેવો, અને તેમાં પછી એ આવી રીતે લોકોને ઠગતો સમય વિતાવવા લાગ્યો. હવે કેટલાક દિવસો પછી અનેક દેશો જોઈ જ્યાં તાપસ હતો ત્યાં વિક્રમ મહારાજા આવ્યા, અને આશ્રમને બદલે તો સુંદર મઠ જોઈને વિચારમાં પડ્યા કે અહીંયા આશ્રમ હતું, અહીંયા સુંદર મઠ, શું કંઈ ભૂલ થાય છે કે શું, ક્યાં આવી ગયા? તપાસ કરતાં એ તાપસે જ મઠ બંધાવ્યો છે, જ્યાં આશ્રમ હતો ત્યાં જ આ મઠ બંધાવ્યો છે એવું જાણ્યું. એટલે તાપસ પાસે જઈ પ્રણામ કરી રત્નોની માંગણી કરી કે મેં આપના પેલા રત્નો અહીંયા આપના કહેવાથી મૂકી ગયો, એ મને આપો. ત્યારે હવે શું કહે છે, જવાબમાં તાપસે કહ્યું કે અરે આ તું શું બોલે છે, કોની પાસે રત્ન માંગે, તે કોને રત્ન આપ્યા છે, તું કોણ છે? મેં તને ક્યારે જોયો હોય તેવું યાદ આવતું નથી, મેં તને ક્યારે જોયો એવું મને યાદ આવતું નથી, તારી બુદ્ધિ હરામ છે. આ પ્રમાણે તાપસ ચોર કોટવાલને દંડે તે કહેવતા અનુસાર વિક્રમ સાથે લડવા લાગ્યો. વિક્રમ રાજા રૂપે નથી, સાદા વ્યક્તિ રૂપે છે, એની સાથે લડવા બેઠો. ચોર કોટવાલને દંડે મને ક્યાં આપ્યા, કોણ છે, બીજો તું ભૂલે છે, બીજો હશે, એમ કરીને સાવ નકારી ગયો. આ જોઈ મહારાજા મનમાં વિચારવા લાગ્યા કે આ ઢોંગી ધુતારો ઠગ તાપસ મારા રત્નો હજમ કરી જવા ઈચ્છે છે. સાચે જ ઠગ, દુર્જન, લુચ્ચા અને ક્રૂર માણસો બહુ જ સાવધાન હોય છે. એટલે એને પહેલાં કેવી રીતે આપણા ઉપર વિશ્વાસ બેસાડ્યો કે આવા લોકો બહુ સાવધાન હોય છે. આમ મનમાં વિચારતા મહારાજાને સરોવર કિનારે જોયેલા બગલાનું દ્રશ્ય મનમાં યાદ આવ્યું. સરોવર કિનારે બગલો કેમ એકદમ ધ્યાન ધરીને બેસી રહે અને માછલું આવે કે તરત પકડે. એટલે મહારાજાને સરોવર કિનારે જોયેલા બગલાનું દ્રશ્ય મનમાં યાદ આવ્યું કે જાણે માછલી કહી રહી હોય કે મહારાજ આપ આ બગલાને ધાર્મિક વૃત્તિવાળો માનો છો, પણ તે તો દુષ્ટ છે, તેણે તો અમારા કુટુંબનો નાશ કર્યો છે. ઉજળું જેટલું દૂધ એમ ક્યારે પણ માનતા નહીં,
ઉજળું જેટલું બધું દૂધ જ એમ માનતા નહીં કે આ બધા દેખાય વેશધારીઓ બધા મહાત્મા માનતા નહીં. ક્ષણો પસાર થતાં મહારાજાએ ફરીથી નમ્રતાપૂર્વક કહ્યું કે આપના દર્શનથી પવિત્ર થઈ અહીંથી જતા મેં 5 રત્નો નાળામાં આપના કહેવાથી મૂક્યા હતા, તે હવે કેમ ના પાડો છો? પહેલાં તમે હાથમાં લેવા ના પાડી, પણ આપે જ કહ્યું કે ત્યાં મૂકી દેજો, તમે નાળા મૂકીને હવે કેમ ના પાડો છો? જવાબમાં તાપસ બોલ્યો, ઓ ભાઈ, તારી કંઈ ભૂલ થાય છે. મારી પાસે નહીં, કોઈ બીજા પાસે મૂક્યા હશે. આમ કરીને સાવ નટી ગયો. તાપસના શબ્દો સાંભળી મહારાજા વિક્રમને ધર્મના નામે કેવું ધૂર્તપણું જીવો કરી શકે છે તેનું ભાન થયું કે જગતમાં આવા લોકો પણ હોય છે. પણ વિક્રમ રાજા હોશિયાર છે એટલે કંઈક ઉપાય શોધ્યો કે હવે શું કરવું. એટલે એણે શું કર્યું, એ રાજાએ પછી તે રાજા ત્યાંની વેશ્યાને મળ્યો અને ત્યાં વાત કરતો વેશ્યાએ એમ કહ્યું કે હું યુક્તિ કરીને તમને રત્નો પાછા અપાવીશ. પછી વેશ્યાએ શું કર્યું, એક દિવસ આખો રત્નોનો થાળ ભરી અને તાપસ પાસે ગઈ અને વેશ્યા એમ બોલી કે આખો થાળ મહારાજ હું આપને આપવા ઈચ્છું છું, કેમ કે મારી પુત્રી જે છે તે મારું માનતી નથી. મારી પુત્રી મારું માનતી નથી એટલે આખો આ ઘરનો બધી મિલકત છે ને રત્નો થાળ બધો આપને આપવા ઈચ્છું. હવે તે જ વખતે રાજા ત્યાં જાય છે, આ વિક્રમ જાય છે અને કે મારા 4 રત્નો પાછા આપો, 5. હવે રાજા તાપસે વિચાર કર્યો, આખો થાળ આવે છે રત્નોનો અને અહીંયા હું ના પાડીશ તો એને અવિશ્વાસ થઈ જશે કે આવી રીતે આ બધાનું ખાય છે, ઠગ છે. આખો રાત થાળ તો મળે છે, બધા રત્નો ઢગલો મળે એટલે અંદર જઈને 5 રત્નો લાવીને આપી દે કે જાઓ તમારા, એટલે આખો થાળ મળે. હવે જેવા 5 રત્નો લાવીને આપી દીધા, એણે લઈ લીધા વિક્રમે કે પાછળથી વેશ્યાની દાસી આવીને કહ્યું કે હવે તમારી પુત્રી માની ગઈ છે, એ તમે કહેશો એમ જ કરશે, એટલે હવે આ થાળ પાછો લઈને ચાલો. એમ કરીને 5 રત્નો ગયા, થાળ પાછો ગયો, યુક્તિથી બધા મેળવી લીધા. કે છે લોભી હોય ત્યાં ધુતારો ભૂખે ન મરે, પણ આવા હોશિયાર વ્યક્તિઓએ એનો ઉપાય કાઢીને પણ પાછા મેળવી લીધા. વિક્રમ રાજાનું ચરિત્ર છે, બહુ હોશિયાર છે દરેક રીતે, એટલે જ આજ દિવસ સુધી એના સંબંધ ચાલે. કૃપાલ કે ધર્મ ધૂર્તતા ત્યાગું છું, ધર્મના નામે કોઈને ઠગું નહીં. આપણે લૌકિકમાં આવું જે કરીએ તેનું તો પાપ છે જ, પણ ધર્મના નામે જો કોઈને આવું ઠગીએ તો મહાપાપ છે. અનંતા અનવધિ કશાના ભાંગામાં આવે અને મોહનીયના 30 ભાંગામાં પણ પેસે. આ પ્રમાણે 670 વાક્ય પૂરા કર્યા. વિશેષ આપણે આવતીકાલે લઈશું.